મિત્રો, આજની વાર્તા જીજા અને સાળી વચ્ચેની છે, એટલે તમને બહુ મજા આવશે. તો મિત્રો, વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. મારી મોટી બહેન હિરેલના લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું. દીદી ખૂબ જ સુંદર છે અને જીજાજી મેહુલ પણ ખૂબ જ તંદુરસ્ત છે. લગ્ન પછી દીદી ભાગ્યે જ અમારા ઘરે આવતી હતી, કારણ કે જીજાજીને દીદી વિના બિલકુલ પણ રહેવું ન હતું. દીદી અને જીજાજી એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એકબીજા વિના રહી શકતા નથી. આ વાત મને એ દિવસે સમજાઈ જ્યારે દીદી દિવાળી પર અમારા ઘરે આવી હતી. દીદીને આવ્યાને 1 અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ જીજાજીના ફોન દિવસભરમાં કેટલી વખત આવતા હતા. દીદી અવારનવાર કહેતી હતી કે આટલી જલ્દી કેવી રીતે આવું, થોડા દિવસ વધારે રોકાવા દો, પણ તમે ફોન કરીને આવી વાતો કરો છો જેનાથી મને પણ તમારી ખૂબ યાદ આવવા લાગે છે. એટલામાં મા આવી ગઈ અને દીદીએ ફોન કાપી નાખ્યો. માએ દીદીને રસોડામાં બોલાવી દીધી, કારણ કે દિવાળીની મીઠાઈ, ચેવડો, કરંજી વગેરે બનાવવાના હતા. અમે બધાએ ભેગા મળી અને સાંજ સુધીમાં અડધી વસ્તુઓ બનાવી લીધી હતી અને બાકીની મીઠાઈ બીજા દિવસે બનાવવાનું નક્કી થયું. સાંજ ઘડીક થતી અને હું બારીમાં બહાર જોઈ રહી હતી ત્યારે મેં જોયું કે જીજાજી બહાર ઊભા છે. તરત જ દીદીને અવાજ લગાવી દીધી. બહાર આવતાની સાથે જ બોલી, તમે તો ખરેખર આવી ગયા. મને લાગતું હતું કે ફોન પર તમે એમ જ કહ્યું હતું. એટલામાં પણ આવી ગયા અને બોલ્યા, જમાઈ તમે ક્યારે આવ્યા? કોઈ ખબર નહીં, કાંઈ નહીં, પહેલાં કહેતા હતા અને તમારી સાર સંભાળ માટે અગાઉથી તૈયારી કરી લો. જીજાજી બોલ્યા, ના માં કામથી શહેર આવ્યો હતો ને વિચાર્યું કે તમને લોકોને મળતો જાઉં. માએ કહ્યું, જવાની વાત અત્યારથી જ ન કરો. હમણાં આવ્યા છો તો જમીને આરામ કરીને સવારે જજો. હું તમને અત્યારે બિલકુલ નહીં જવા દઉં. જીજાજી કાંઈ બોલ્યા નહીં અને એમને પણ ખબર હતી કે જીજાજી જવા માટે આવ્યા નથી. એટલા માટે દીદી પાણી લઈને આવી અને જીજાજીને પાણી આપતા ધીમેથી ફૂસફૂસાઈ, અને મને સારી રીતે ખબર છે કે તમે શા માટે આવ્યો છો. 1 અઠવાડિયું પણ ન રહી શક્યા અને મારે વિના જીજાજી સ્મિત કરતા બોલ્યા, તમે કેમ છો? આજ સાંભળી દીદી શરમાઈને સ્મિત કરતી ત્યાંથી ચાલી ગઈ. થોડી વારમાં ખાવાનું તૈયાર થઈ ગયું અને બધા અમે સાથે જમવા માટે વાતો કરતાં રાત વિતાવી અને જીજાજી બીજાના રૂમમાં હતા અને આ બધાને હવે સૂવાની તૈયારી કરી હતી અને ઘરમાં લોકો પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા હતા. પરંતુ હું અને દીદી જીજાજી હજુ પણ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ટીવી પર હમ આપ કે કોન હે મૂવી ચાલી રહ્યું હતું, જેમ કે ખૂબ જ પસંદી હતી. અને દીદી પણ થોડીવારમાં જીજાજીને બગાસું ખાતા કહ્યા, બાપરે, મને તો કહું ઊંઘ આવી રહી છે. દીદીએ મને સ્મિત કરતા જવાબ આપ્યો, તો પછી જાઓ ને, બાજુના રૂમમાં તમારો રૂમ બિછાવેલું લાગેલું છે, આરામ કરી લો. હું મૂવી જોઈને પછી આવી. જીજાજીનો ચહેરો જોવા જેવો હતો. તેઓ થોડા ખેંચાણથી રૂમની તરફ ચાલ્યા ગયા અને દીદીએ હસવું આવી રહ્યું હતું, પરંતુ મને કાંઈ ન કહ્યું અને બંને મૂવી જોવા લાગ્યા હતા. અને થોડી વાર પછી દીદીએ કહ્યું કે દ્રષ્ટિ પણ મને હવે ઊંઘ આવી રહી છે, હું સૂવા જાઉં છું. મેં તરત જ કહ્યું, દીદી જો તમે પણ ચાલ્યા જશો તો મને ડર લાગે છે. તમને ખબર છે કે રાત્રે મને એકલા ડર લાગે છે. દીદી થોડીવાર થંભી અને બોલી, ઠીક છે, થોડીવાર રોકાઈ જાઉં છું. અને એ જ સમયે જીજાજીએ રૂમમાંથી અવાજ લગાવી, હિરલ, પાણી જોઈએ છે. દીદી તરત જ કહ્યું, રોકાવો દ્રષ્ટિ, હું તારા જીજુને પાણી આપીને આવું છું. મેં કહ્યું, ઠીક છે, પણ જલ્દીથી આવજો. દીદી રસોડામાં પાણીની બોટલ લઈ અને જીજાજીના રૂમમાં ચાલી ગઈ. મેં વિચાર્યું કે હમણાં આવશે, પરંતુ 5 મિનિટ ટીવી વીતી ગઈ અને આખા ઘરમાં કંઈ દેખાયું નહીં. ઘરના મારે દીદીનો અવાજ લગાવી. થોડીવારમાં દીદી રૂમમાંથી બહાર આવી. તેને સાડી થોડી અસ્તવ્યસ્ત હતી, વાળ વિખેરાયેલા હતા અને શ્વાસ તેજ ચાલી રહ્યો હતો. મેં ગભરાઈને પૂછ્યું, દીદી આટલી વાર કેમ લગાડી? મને ડર લાગી રહ્યો હતો. દીદીએ હસતા હસતા કહ્યું, અરે કાંઈ નહીં, તારા જીજુને ખૂબ જ તરસ લાગી હતી એટલે પાણી આપવા માટે થોડો સમય લાગી ગયો. એટલામાં જીજાજી રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા, અરે મારો ફોન બેટરી ખતમ થઈ ગઈ છે, શું તમે મારા માટે ચાર્જર લાવી આપશો? દીદીએ જવાબ આપ્યો, ઠીક છે, જોઉં છું. પછી અહીં રોકાવા. પરંતુ જીજાજી કહ્યું, અરે તમે મને જુઓ છો, હું રૂમમાં વેઇટ કરું છું. આ કહેતાને તે પાછા રૂમમાં ચાલ્યા ગયા અને દીદી મારા રૂમમાં ગઈ અને ત્યાં મારો ફોન ચાર્જર ઉઠાવી અને જીજાજીને આપવા તેમના રૂમમાં ચાલી ગઈ. મેં વિચાર્યું કે ચાર્જર આપીને તો પરત જ પાછા આવી જશે, પરંતુ થોડીવાર વીતી ગઈ અને દીદીનો કોઈ પત્તો નહોતો. એકવાર દીદીએ અવાજ લગાવતા કહ્યું, કોઈ જવાબ ન આપ્યો. હું સમજી ગઈ કે કદાચ દીદી ચાર્જર લગાવીને ફોનમાં ચાર્જિંગમાં વ્યસ્ત હશે. થોડો વાર પછી લાગી અને એટલે ટીવી બંધ કર્યા અને મારા રૂમમાં સૂવા ચાલી ગઈ.
પરંતુ મને ઊંઘ આવી રહી નહોતી અને મેં સૂઈ ગઈ અને ફોન ચલાવવા લાગી હતી. અડધા કલાક પછી મારો ફોન એડ થઈ ગયો અને બેટરી ખતમ થઈ ચૂકી હતી. હું આમ તેમ ચાર્જર શોધવા લાગી, પરંતુ યાદ આવ્યું કે મારું ચાર્જર તો દીદી લઈ ગઈ છે. હવે હું અસંજન હતી અને હું ચાર્જર લેવા માટે જાઉં તો નહીં અને તે આવી જ નહોતી અને ટંકાળો થઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ ચાર્જિંગ હમણાં જ શરૂ થઈ જશે અને મનથી તે તર્ક કર્યો, આજકાલ ફાસ્ટ ચાર્જર કેટલા જલ્દી ફોન ચાર્જ કરી દે છે. ફરી પણ કેટલાક ફોન એવા પણ હોય છે કે જ્યાં બેટરી એટલી ધીમી ચાર્જ થાય છે કે ગમે એટલું ફાસ્ટ ચાર્જર લગાવો સમય લાગી જાય છે. હું વિચારવા લાગી કે એકવાર જઈને જોઉં છું અને જીજાજીનો ફોન કેટલો ચાર્જ છે અથવા તો હજી ચાર્જિંગ શરૂ થઈ રહ્યું છે. આ વિચારવામાં દિમાગમાં ઘૂમી રહ્યા હતા કે આખરે મારે રૂમમાં જવું જોઈએ નહીં અને મને ટંકારો થઈ રહ્યો હતો અને ફોન વિના સમય કાપવો મુશ્કેલ લાગી રહ્યો હતો. આખરે હું ચાર્જર લેવા જીજાજી અને દીદીના રૂમ તરફ વધી. જેવી દરવાજો ખોલવાની કોશિશ કરી, અંદરથી બંધ હતો. બારી પણ પૂરેપૂરી અંદરથી બંધ હતી, પરંતુ રૂમની અંદરથી હવે હળવો પ્રકાશ બહાર આવી રહ્યો હતો, જે કાચની બારીમાંથી દેખાઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે સૂઈ તો નથી ગયા ને. થોડી ક્ષણ અટકાયા પછી દીદીએ અવાજ લગાવ્યો. પહેલી વાર કોઈ જવાબ ન આવ્યો. બીજી વાર ફરી અવાજ આપી ત્યારે દીદીનો અવાજ આપ્યો, શું છે આ સમયે કેમ પરેશાન કરી રહી છે? મેં કહ્યું, દીદી ફોનમાં ચાર્જર અંદર રહી ગયું છે, મારે ફોન બંધ થઈ ગયો છે, ચાર્જિંગ કરવું છે. જીજાજીનો ફોન ચાર્જ થઈ ગયો હોય તો મને ચાર્જર આપી દો. દીદીએ થોડો ખેંચાયેલા અવાજમાં કહ્યું, અરે નથી થયો ફોન ચાર્જ, તારા જીજાજીનો ફોન ચાર્જ થવાનો ઘણો સમય લાગશે, ચાર્જિંગ તો હમણાં જ શરૂ થાય છે, તું સૂઈ જા, પરેશાન ન કર. કહ્યું, દીદી 10 મિનિટ માટે ચાર્જર આપી દે, મારો ફોન ફાસ્ટ ચાર્જિંગ કરે છે. દીદીએ જવાબ આપ્યો, ઠીક છે બાબા, હું લાવું છું, તું તારા રૂમમાં જા. હું તારા રૂમમાં પાછી આવીને થોડીવાર પછી ચાર્જર લઈને આવી અને બોલી, આ લે તારો ચાર્જર, હવે પરેશાન ન કર. જેવો મેં ચાર્જર લીધો તરત જ મારી નજર દીદી પર પડીને આશ્ચર્યથી હું પૂછ્યું, દીદી આ તમે શું પહેર્યું છે? આ તો જીજાજીનું શર્ટ છે, તમે તો સાડીમાં હતા. અને દીદીએ શરમાતા પૂછ્યું, ચૂપ બેસ, હું જઈ રહી છું. આ કહી અને દીદી પાછી રૂમમાં ચાલી ગઈ અને ચાર્જરમાંથી ફોન કરવાનું કર્યું અને 15 મિનિટમાં મારો ફોન ઘણી બધી બેટરી ચાર્જ થઈ ગઈ. મેં વિચાર્યું, ચાલો હવે ચાર્જર પાછો આપી આવું. દીદી સૂઈ ગઈ રહી હતી અને હું જાતે જ જીજાજીનો ફોન ચાર્જિંગ પર લગાવી દઉં. હું ચાર્જર લઈ અને દીદી અને જીજાજીના રૂમ તરફ ગઈ અને આ વખતે દરવાજો થોડો ખુલ્લો હતો. કદાચ દીદી ઉતાવળમાં બંધ કરવાનું ભૂલી ગઈ છે. જેવી જ મેં દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂલ્યો, મારી સામે એવો નજારો હતો મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો. મારી આંખો ફાટી રહી ગઈ અને મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી. અંદર આવતા પહેલાં જ અવાજ આપવો જોઈતો હતો. હું આ રીતે કેવી રીતે ભૂલ કરી શકું? આ પરણેલી જોડી છે અને એ બંને જોઈને હું ખૂબ જ શરમ આવી રહી હતી. પરંતુ દીદી અને જીજાજી આ વાતનો જરાય અંદાજો નહોતો. હું દરવાજા ઉપર ઊભી છું અને તેમને જોઈ રહી છું. ત્યાર પછી જે થયું તે જાણી અને તમે પણ એટલા આશ્ચર્યચકિત થઈ જશો અને તમને એક મોટો ઝટકો લાગશે. મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો અમારી અન્ય વાર્તા સાંભળવા માટે ચેનલની અંદર જાઓ અને આ વાર્તા તમારા અન્ય મિત્રોને શેર કરો.